બસ અહીંયા હવે વઘારેલી છે દાળ. તો થોડુંક છે ને તેલ લઈ લીધું છે, ઓઇલ લઈ લીધું છે એક નાની કઢાઈ. આમ તો જનરલી વઘારિયામાં વઘાર કરતા હોઈએ, બટ થોડુંક વધારે લોકોની છે ને તો વઘાર સારો થાય ને એના માટે મેં છે ને થોડું લોયું લઈ લીધું. મેં કીધું આમાં સારો એવો થશે વઘાર. તો હવે આમાં વઘાર કરીશું દાળનો. તો આમાં મેં એડ કરીશ રાઈ. વઘારવું 1 ચમચી જેટલી રાઈ મેં નાખી છે આમાં. રાઈ ચટકી ગઈ છે. હવે નાખીશું જીરું અને થોડો દળેલી મેથીનો પાવડર. આનાથી સુગંધ બી મસ્ત આવે ને ટેસ્ટ પણ બહુ સારો આવે. પછી નાખીશું હિંગ, પછી તમાલપત્ર ને સૂકા મરચાં, પછી લીલું મરચું અને આદું. સરસ સુગંધ આવી ગઈ વઘારની, મસ્ત એવો સુગંધ થઈ ગયો. પછી નાખીશું ટામેટું અને સારી રીતે મસ્ત મિક્સ કરી દેવાનું. થોડું ચડવા દેવાનું એટલે ટામેટું કાચું ન રહે ને વઘારમાં સુગંધ સરસ આવે, ટેસ્ટ સરસ આવે દાળમાં. તો થોડુંક એવું એને આમ ચડવા દેવાનું. અને ચડી જાય ને આમ થોડીક એવું હળદી પાવડર. હળદર હું વધારે વાપરું છું એટલે તમને એવું લાગતું છે કે હળદર બહુ નાખે છે. તો બસ હળદર આમ બી સારી હોય હેલ્થ માટે. તો હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું. પછી થોડું વઘાર કરવા માટે દાળ એડ કરી દઈશું એમાં. અને હા જો લીમડાના પાન તો ભૂલી જ ગઈ હતી, કાંઈ નહીં પછીથી એડ કરી દઈએ તો એ સુગંધ તો આવવાની જ છે. દાળ એડ કરી દીધી છે. હવે દાળને લઈ લઈશું ને એને છે ને મોટા તપેલામાં ટ્રાન્સફર કરી દઈશું. દાળમાં બનીને રેડી છે. જો મસ્ત મજાની દાળ છે, સરસ રગડાથી દાળ બની ગઈ છે. આમાં છે ને થોડુંક એડ કરવાનું સરગવાનું પાવડર. હું નાખું છું સરગવો, સૂકવી નાખીએ, સૂકવીને પછી એનું પાવડરને દળી નાખવાનું. સરગવાનું પાવડર 1 ચમચી ને ગોળ. ખાટી મીઠી દાળ આપણે ખાઈએ એટલે ગોળ નાખી દઈશું. અને પછી એડ કરશું લીંબુનો રસ. તો લીંબુનો રસ એડ કરીને સારી રીતે ઉકળવા દઈશું. અને ઉકળી જાય પછી આપણી દાળ રેડી ખાવા માટે.